આના વિષયમાં છે ને બહુ લાંબા ટાઈમથી તમને વાત કરવી હતી, પણ ખબર નથી પડતી કે વાત શરૂ ક્યાંથી કરું એમ. એટલે આપણે બધાએ કદાચ સાંભળ્યું હશે કે તમારું મગજ જેટલું કાર્યક્ષમ છે ને એટલું બીજું કંઈ જ નથી એમ. એટલે આ મોટી મોટી બુકો તમે કદાચ સાંભળી હોય કે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ અને થિંક બિગ ને થિંક વાઇડ, એટલે તમે આમ જે મોટું મોટું વિચારો છો અથવા તો ઈચ્છો છો એ બધું થઈ શકે છે જો તમે એ વિચારવા સક્ષમ હોય તો એમ. અને એક જોતાં ક્યારેક આપણને આ વાત સાચી એ લાગે ને ઘણીવાર ખોટી એ લાગે. હું મારી જ વાત કરું તો મને આમ તો બહુ મોટી મોટી વસ્તુઓ જોઈએ છે, પણ ખરેખર આપણી પાસે છે ને, એટલે જ્યારે આપણે એમ કહીએ કે જે તમારે બનવું હોય એ બનવા માટે તમે એ બની ગયા છો એવું વર્તન કરો અથવા તો એવું વિચારો એમ. પણ એ આપણા માટે શક્ય એટલા માટે નથી થતું કારણ કે આપણે જે બનવાનું છે ને આપણે જે છીએ એમાં તો જમીન આસમાનનો ફેર છે. એટલે કદાચ આપણું મગજ એ સ્વીકારી શકતું નથી એમ. અને એનું મસ્ત ઉદાહરણ એ છે કે હું છેલ્લા 2 વર્ષથી કદાચ ડ્રાઇવિંગ કરું છું અને મેં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અપ્લાય કર્યું એમ. તો પહેલાં તો હું અપ્લાય કરતી જ નહોતી અને બહુ મુશ્કેલથી આમ ઘરેથી લડીને કીધું કે અપ્લાય કર એટલે અપ્લાય કર્યું. અપ્લાય કરી લર્નિંગ લાઇસન્સ લીધું, પણ ટ્રાયલ આપવા નહોતી જતી. ટ્રાયલ ક્યારે આપ્યું? જ્યારે એક્સપાયર થવાનું લાસ્ટ ડે હતું ને એ દિવસે મેં લર્નિંગ લાઇસન્સનું ટ્રાયલ આપ્યું અને એ ટ્રાયલમાં આપણે શું રિઝલ્ટ આવ્યું હશે? ફેલ. સાચી વાત, કારણ કે મારું મગજ એ વસ્તુ સ્વીકારવા તૈયાર નહોતું કે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ પાસ કરી શકીએ એમ. એટલે એ બી કે તો હું લર્નિંગે નહોતી લેતી, લર્નિંગ લીધું તો 6 મહિના સુધી મેં ટ્રાયલ આપ્યો નહીં એમ. એટલે મારું મગજ એ વસ્તુને સ્વીકારવા તૈયાર નહોતું, એટલે હું ના કરી શક્યા. એટલે સૌથી પહેલાં આપણે છે ને આપણા મગજને ટ્રેન કરવાની જરૂર છે કે ભાઈ મારે જે જોઈએ છે હું મેળવી શકું છું અથવા તો હું એ ડિઝર્વ કરું છું એમ.